હલો. પીસી ડોન, આવો બેસો. તમે અહીં અત્યારે? આઈ એમ સોરી બટ તમને લોકોને અહીં રોકી રાખવા જરૂરી છે. હા, વાંધો નહીં, ઇટ્સ ઓકે. એક્સક્યુઝ મી, તમે બધા વાત કરો. હું હા, ગોપાલ મારો ભત્રીજો. વોટ? હા, આ અમારો ભત્રીજો ગોપાલ, અમારા ફેમિલી મેમ્બર જેવો જ છે. ઓકે ઓકે, તો મને કોઈ વાંધો નથી. હા, તમે બેસી શકો છો. મિસ્ટર રાયચંદ, મારો શક સાચો પડ્યો. તમારા દીકરાનું મૃત્યુ પાણીમાં ડૂબી જવાથી નહીં પણ માથાની નસ ફાટી જવાથી થયું છે. વોટ? પણ આ કેવી રીતે બન્યું એમ જ ને? વેલ, એ જ જાણવા તો હું અહીં આવ્યો છું. પીસી ડોન, એવું પણ બની શકે ને કે અક્ષય બ્રિજ પરથી પડ્યો અને પાણીમાં પછડાયો, પછી પથ્થર કે કશાક સાથે અથડાયો હોય અને વેલ, બની શકે. ગુડ, સારો પોઈન્ટ છે. પણ અત્યારે હું નિર્જાને એક બે વાત પૂછવા માંગુ છું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. પ્લીઝ. નિર્જા, હવે મને એ કહે નિર્જા કે અક્ષયના મૃત્યુથી ફાયદો થાય એવું કોઈ છે તારા ધ્યાનમાં? મને ખબર નથી. મિસ્ટર રાયચંદનો એકનો એક દીકરો હતો અક્ષય, ખરું? હા હા. એમની મિલકતનો એકમાત્ર વારસ. આ બધું તમે મને શા માટે પૂછો છો? અને હવે એ તમામ મિલકતનો વારસ એટલે તારા પેટમાં ઉછરી રહેલું અક્ષયનું બાળક, ખરું? તમે કહેવા શું માંગો છો? અક્ષય હયાત હોત તો પણ આ બાળક તો એમનું વારસ હોત જ. અક્ષયના મોતથી સૌથી મોટો ફાયદો કોને થાય? ગોપાલને. ગોપાલને? હા, ગોપાલ અક્ષયનો ભાઈ છે, રાયચંદ શેઠની પહેલી પત્નીનો દીકરો. તો સુમિત્રાબેને એને ભત્રીજો કેમ કહ્યો? એ મને ખબર નથી. તો તને કેવી રીતે ખબર કે ગોપાલ અક્ષયનો ભાઈ છે? મને અક્ષય આ વાત જણાવી હતી. એટલે કે અક્ષયનો સાવકો ભાઈ છે ગોપાલ. May I help you, Miss GJ1? ઓફ કોર્સ જીજે2. હા, શું? એક ચોરને અરેસ્ટ કરવાનો છે. ચોર? શું ચોર્યું છે એણે? મારું દિલ. હા? ક્યારેક ઉલટ કરું છું, ક્યારેક પુલટ કરું છું. ફોન તારો જ આવ્યો માની, મોબાઈલને છેડ્યા કરું છું. પ્રેમ કરવો એ ગુનો ક્યાં છે જીજે2? બસ મારી હામાં તારી હા મળે એની રાહ જોયા કરું છું. હું હેડો લ્યા. ગોપાલ, જે દિવસે અક્ષયનું ખૂન થયું, ખૂનના ઇન્સ્પેક્ટર મૃત્યુ થયું. ઓકે. જે દિવસે અક્ષયનું મૃત્યુ થયું હતું એ દિવસે તું ક્યાં હતો? મૂવી જોવા ગયો હતો. ઓ એમ? કોની સાથે? એકલો. એકલો? કેમ,
ના જવાય? ના ના જવાય ને, પણ હું આવું ને તો મારી ગર્લફ્રેન્ડ સાથે જ જાઉં અને કોર્નર સીટ લઉં. જનરલી આજકાલ છોકરાઓ ગર્લફ્રેન્ડ સાથે જ જતા હોય છે. મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી. હા, ગર્લફ્રેન્ડ નથી તો બોયફ્રેન્ડ? ઇન્સ્પેક્ટર, તમે મને આ પૂછવા બોલાવ્યો છે? અરે નહીં, તું તો ડાયા મા બાપનો ડાયો દીકરો બહુ ડાયો થઈને એકલો એકલો મૂવી જોવા જાય. કયું મૂવી જોયું? બોબી જાસૂસ. તારી પાસે કોઈ પ્રૂફ છે? કોઈ એવિડન્સ કે તું એ દિવસે એ જ થિયેટરમાં એ જ શોમાં ત્યાં જતો? હા, સાચવણ સારી છે હા તારી. વેરી ગુડ. સ્માઇલ પ્લીઝ. બીજું શું પૂછું? હા, જઈ શકે છે તું. લે ગો. આણે ટિકિટ સાચવી શું કામ રાખી? એક્સક્યુઝ મી, આને જોયો? ના. નથી જોયો આને? અચ્છા, મને જોયો. કેવો લાગ્યો? એકદમ મસ્ત. લેવા હેડો તો હેડો હેડો. એ અરે એક ચાલ મિનિટ. ને. અરે પણ બાય નહીં સુધરે તું. બાય બગડ્યો તો જ ક્યારે? બાય તો કરવા દે. આહ, હા. આય. ચાલ, અરે, પણ ચાલ હવે. અરે અરે ભાઈ, અમ, તે આ છોકરાને જોયો છે? તને પૂછું છું. તે ધ્યાનથી જો. હા સાહેબ, હમણાં થોડા દિવસ પહેલા જ આવ્યા હતા. તને કેવી રીતે ખબર? સાહેબ, મેં જેની સીટ પર સ્નેક અને કોલિંગ આપ્યા હતા. એટલે તમે જેટલાને સર્વ કરો છો એટલાના ચહેરા યાદ રાખો છો? હા. ના પણ સર, 100 ની વસ્તુ લઈને 100 રૂપિયા ટીપ આપનારને કેમ ભૂલાય? અચ્છા, મને એ કે ચાલુ ફિલ્મમાં આ છોકરો બહાર નીકળેલો? એવું તો ધ્યાન નહોતું સાહેબ. ઓકે, ઠીક છે. હાય નિર્જા. તું અહીં? અક્ષયના મોતનું બહુ દુઃખ છે મને. જુઠ્ઠું ના બોલ. સાચું કહું છું. સુમિત્રા આંટીનો એકનો એક દીકરો હતો અક્ષય. અને રાયચંદ શેઠનો પણ? હા, ખોટો દંભ રહેવા દે. મનમાં ને મનમાં તો તું ખુશ થઈ રહ્યો છે કે અક્ષયનો કાંટો તારા રસ્તામાંથી દૂર થઈ ગયો, એટલે બધી જ મિલકતો માલિક તું બનીશ. તું મારા વિશે આવું જ વિચારે છે? તો પછી હું પણ હવે સીધી મુદ્દાની જ વાત કરું નિર્જા. શું? તું મારી સાથે લગ્ન કર. વોટ? હા, તારા બાળકને બાપનું નામ મળી જશે અને મને ઘર. બધી મિલકતનો વારસ તો તારું અને અક્ષયનું સંતાન જ રહેશે. હું તો માત્ર કેરટેકર બનીને રહીશ. અને તું અક્ષયની જેમ એને પણ રસ્તામાંથી હટાવી દઈશ, કેમ? ના નિર્જા, મારે તો માત્ર મારો અધિકાર જોઈએ છે આ ઘરમાં, માત્ર સ્વીકૃતિ આ પરિવારમાં. માની જા નિર્જા, માની જા. ચાલ આપણે પરણી જઈએ. બંનેના સુખ સચવાઈ જશે નિર્જા. મારે તારી પાસેથી બીજું કાંઈ જ નથી જોઈતું. માની જા નિર્જા. નિર્જા, માની જા પ્લીઝ. નિર્જા. શું છે? સાહેબ, પોલીસ સ્ટેશન બોલાવે, હેડો. ગોપાલ, તો એ દિવસે તું ફિલ્મમાં જ હતો, કેમ? હા, કેટલી વાર કહું કે હું એ દિવસે ફિલ્મમાં જ હતો. અચ્છા, તો પછી તને એ પણ ખબર હશે ને કે એ દિવસે એ ફિલ્મ કેમ બંધ રાખવામાં આવી હતી? વોટ? હા, તું જે શોમાં હતો, હોવાની વાત કરે છે. એ દિવસે એ શો 10 મિનિટ માટે બંધ રાખવામાં આવ્યો હતો.
ક્યાં કારણસર? તને તો ખબર હશે જ. પીસી ડોન લાઈટ ગઈ હશે. બીજું શું રીઝન હોઈ શકે ફિલ્મ બંધ રાખવાનું, નહીં ગોપાલ? હા 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 જૂઠું ના બોલ. તને ખબર જ નથી કે એ દિવસે ફિલ્મ કેમ બંધ રાખવામાં આવી હતી. એ દિવસે એ શોમાં એક માણસને હાર્ટ એટેક આવ્યો હતો. હા હું એ જ કહેવાનો હતો કે એ દિવસે લાઈટ નહોતી ગઈ પણ Shut up, you liar! એ દિવસે ના તો લાઈટ ગઈ હતી ના તો ફિલ્મ બંધ રાખવામાં આવી હતી, પણ તું ચાલુ ફિલ્મ દરમિયાન ત્યાંથી બહાર ગયો હતો તું ત્યાંથી નીકળીને બ્રિજ પર ગયો હતો. અને તે અક્ષયનું ગળું દબાવીને એને મારી નાખ્યો. અને એની લાશને બ્રિજ પરથી તે નીચે ફેંકી દીધી. બોલ બોલ, આ સાચું છે કે નહીં? બોલ બોલ, આ સાચું છે કે નહીં? બોલ. બોલ. ના 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 અક્ષય તો મારો ઇન્સ્પેક્ટર, મેં કોઈ ખૂન નથી કર્યું. અક્ષયને મેં નથી માર્યો. હવે આ બધા નાટકનો કોઈ અર્થ નથી. તારું કાવતરું ખુલ્લું પડી ગયું છે. મેં બધી જ તપાસ કરાવી લીધી છે. એ દિવસે તે ફિલ્મની ટિકિટ લીધી. સાબિતી માટે વેઇટરને તે 100 રૂપિયા ટીપ આપી. આ તારા પછી ફિલ્મમાંથી વચ્ચે જ ઉઠીને તું બહાર નીકળી ગયો અને લોકોની આંખમાં ધૂળ નાખવા કપડાં બદલીને તું બ્રિજ પર ગયો. બ્રિજ પરથી તે અક્ષયને ફેંકી દીધો. ફરી એ જ કપડાં પહેરી તું થિયેટરમાં પાછો આવી ગયો. બોલ. કેમ મારી નાખ્યો અક્ષયને? બોલ બોલ બોલ. ડીડી રિપોર્ટિંગ સર. શું છે? અમિતભાઈ આવ્યા છે. નાખ નાખ આને કસ્ટડીમાં નાખ. ખોલ. ચાલ ગો ઇન. મોકલ અમિતને. ગુડ ઇવનિંગ સર. હા, બેસો બેસો. બોલો. ઇન્સ્પેક્ટર, હવે હું જઈ શકું છું? હા, કેમ? ઇન્સ્પેક્ટર, હું તો અહીંયા એમ જ ફરવા આવ્યો હતો વીકેન્ડમાં ચેન્જ માટે, અને જાણે અજાણ્યા ઘટનાનો શિકાર બની ગયો. હવે તો મારે જવું પડે એમ છે. આઈ અન્ડરસ્ટેન્ડ, પણ તમે નહીં જઈ શકો. પ્લીઝ ઇન્સ્પેક્ટર, મારી જોબનો સવાલ છે. વેલ, 2 દિવસ વધુ દીવની મજા માણી લો. રોકાઈ જાઓ, પછી હું નહીં રોકું. ઓકે ઇન્સ્પેક્ટર, એઝ યુ વિશ. ઓકે. પીસી ડોન, જો ગોપાલ અને નિર્જા મળેલા હોય તો અક્ષયને આવી રીતે શા માટે મારે? પણ મેં એવું કહ્યું જ નથી જીજેટુ કે ગોપાલ અને નિર્જા મળેલા છે. હા. અને બીજું એ કે અક્ષયના માથા ઉપર ઘાનું નિશાન છે, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ એમ જ કહે છે એનું મોત માથું ફાટી જવાથી થયું, અને બ્રિજ પરથી કૂદ્યા પછી કે ફેંકાયા પછી. પાણીમાં જ અક્ષયને કોઈ પથ્થર વાગ્યો હોય અને પણ અક્ષયના ગળા પર ગળું ભીસાયાનું નિશાન છે, એનું શું? એવું બની શકે કે અક્ષયને ગળું દબાવીને કોઈએ પાણીમાં ફેંકી દીધો હોય અને પછી બેહોશ અક્ષય જ પાણીમાં કોઈ પથ્થર સાથે અથડાયો હોય.
પીસી ડોન, ચાલ મારી સાથે ક્યાં? ખૂની પથ્થરને શોધવા. કંઈ મળ્યું? અહીં તો કંઈ નથી. કોઈ પથ્થર કે કોઈ વાગી શકે એવી ચીજ? ના સાહેબ, આજુબાજુના 50 મીટરમાં ના પથ્થર છે ના કંઈ, માત્ર ને માત્ર રેતી જ છે. તમે જઈ શકો છો. ડીડી રિપોર્ટિંગ સર. હા બોલો ડીડી. સાહેબ, એમ શું ખબર પડી? એ તો દરિયા કિનારે ફર્યા કરે છે ને ફોન કર્યા કરે છે. કોને? એ તો કેવી રીતે ખબર પડે? દૂરથી. ઓકે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે બટ ડોન્ટ વરી, આઈ વિલ મેનેજ. હાય એરા. ઇન્સ્પેક્ટર તમે? હા, શું કરે છે આમ અહીંયા એકલી એકલી? શું કરું, જબરજસ્તીનું વેકેશન જો મળ્યું છે. અરે એન્જોય કર. આ સરસ જગ્યા છે. સરસ રિસોર્ટ છે. આહ, સરસ સીઝન છે એન્ડ સરસ કંપની છે. હા, સરસ ખૂની દરિયો છે, કેદખાના જેવું રિસોર્ટ છે, અકળામણ થાય તેવું એટમોસ્ફિયર છે ને ઇન્સ્પેક્ટરની કંપની છે. ઓહો, સરસ. ક્યા વાત હે. ડાયલોગ બહુ સરસ બોલો છો. હા, શું વાત છે, સીધે સીધું પૂછી લો ને. તને કેવા છોકરા ગમે? હા, શું? તને ઇન્સ્પેક્ટર જેવા, આઈ મીન મારા જેવા ગમે કે નહીં? હા, જો તને વાંધો ના હોય તો આજે સાંજે મળીએ. મને કોઈ રસ નથી. પણ મને તો છે ને. મને મળ, પછી તને રસ પડશે. મને ખાતરી છે એ આવશે જ.